હવે સાંભળી રહ્યું છે ડીસા બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે આપણે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિનની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે નાના બાળકો ગ્રાહક જાગૃતિ પ્રત્યે સજાગ છે. તો આજે આપણી સાથે લોધા સેજલ રાજેન્દ્રભાઈ, ધોરણ 11 વર્ગ બી, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ડીસા, પ્રભુ મહાવીરના 2550માં નિર્માણ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યોજાયેલ નિબંધ સ્પર્ધામાં 30,000 શાળાઓ અંદાજિત 56 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ડીસાની વિદ્યાર્થીની લોધા સેજલબેન રાજેન્દ્રભાઈ જિલ્લામાં પ્રથમ નંબર આવી 12,500 રૂપિયાનો ચેક આપી અભિનંદન પત્ર તથા ટ્રોફી આપીને સન્માનિત કરી હતી. તેની સાથે સાથે સેજલબેન ખૂબ સારા આર્ટિસ્ટ પણ છે. તેઓ લોકોના લાઈવ સ્કેચ પેઇન્ટિંગ પણ કરી શકે છે. આપણા ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિતના અનેક લોકોના સ્કેચ બનાવે છે. આવા ખૂબ જ હોનહાર અને મોસ્ટ ટેલેન્ટેડ સેજલબેન આપણી સાથે જોડાય છે અને ગ્રાહક અધિકાર વિશે શું કહે છે, આવો આપણે સૌ સાંભળીએ. જાગો ગ્રાહક જાગો. ગ્રાહક અધિકારો: સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષણનો અધિકાર, વળતર મેળવવાનો અધિકાર, ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરોધનો અધિકાર, જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર. નંબર 1, સલામતીનો અધિકાર. આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓનો ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકની જાન જોખમ હોય તો તેને સામે તેને સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તા જાળવણી કરવાનો ગ્રાહકને અધિકાર છે. બીજું, માહિતી મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓની કિંમત, ગુણવત્તા, પ્રમાણમાપ, શુદ્ધતા, ધોરણ વગેરે વિશે માહિતી મેળવી શકે છે, જેથી તે વેપારીને આરોગ્ય, રીતરસનો અને વેચાણની યુક્ત પ્રયુક્તિઓથી સુમાહિતગાર કરે છે. ત્રીજું, પસંદગી કરવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદ કરી શકે છે. ચોથું, રજૂઆત કરવાનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહકનો હિતો સાથે જોડાયેલ બિનરાજકીય સંસ્થાઓ કે સંગઠનનો સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓને યોગ્ય રજૂઆત કરી શકે છે. પાંચમું, ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહક પોતાને થયેલ શોષણ વિશે તેમજ વેપારીને આરોગ્ય રીતરસમાંથી થયેલ હેરાનગતિ વિરુદ્ધ કરેલ ફરિયાદનું નિવારણ અને તેઓ યોગ્ય ચુકાદો મેળવી શકે છે. છઠ્ઠું, ગ્રાહક શિક્ષણનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહકના હિતો સાથે જોડાયેલ તમામ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થતા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને અધાબિત હક આપવામાં આવ્યો છે. સાતમું, વળતર મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક હલકી, ગુણવત્તાવાળી અને ખામીયુક્ત સેવાઓને લીધે પોતાને થયેલ આર્થિક અને માનસિક નુકસાનથી વેપારીને ઉત્પાદક પાસેથી યોગ્ય વળતર મેળવી શકે છે. ગ્રાહક એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે. આઠમું, ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધના અધિકારો. વેપારી કે ઉત્પાદક દ્વારા વસ્તુઓના વજન, પ્રમાણમાપ, કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવાઓ વગેરે આચરવામાં આવતી ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહકને થયેલું શોષણ વિરુદ્ધ ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર છે. નવમું, જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહક ડાક્ટર સારવાર, ગેસ, પાણી, વીજળી, ટેલિફોન, રેલવે બસ, તાર ટપાલ વગેરે સેવાઓ સુલભથી અને સમયસર મેળવી શકે છે. આભાર. ખૂબ જ સરસ. તમારો ખૂબ ખૂબ આભાર સેજલબેન.